હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આવા તડકાના હું અને સુજલભાઈ વાળતા હતા નીણ. જો આમ હા મેં મકાઈ રહી એ મકાઈ વાળતા હતા તો પતિદેવ આવ્યા એ કે હાલો હવે નીણ થઈ ગઈ છે, તમને નીણ નખાવી દઉં ગાયું ને, અને પછી તું અને સુજલભાઈ કેવલભાઈને લઈને જસદણ જાઓ. તો અમે આવ્યા છીએ. હવે ગરમી તો ફૂલે ફૂલ છે જ, તે સાંજે વીજળીઓ બહુ થતી હતી ને અત્યારે હદ બારો તડકો છે અને પવન ક્યારેક ક્યારેક ધીમો ધીમો આવે છે. અને હવે અમે આવી ગરમીના વાઢી અને આવી ગયા છે ખોડે. ગાયોને નીણ પણ ચાવડા સાહેબે નખાઈ દીધી છે. તમામ ગૌધણ આપણું નીણ ખાવા માંડ્યું છે. અહીં રાધાની બધાય પણ લારીમાં બાકાજીકી બોલાવે છે ખાવાની. અને હવે અમે નાઈ અને તૈયાર થઈ જવી, કારણ કે જવું છે જસદણ કેવલભાઈને લઈને. હાલો તો હવે અમે નાઈને થઈ ગયા છીએ તૈયાર, અને હું અને કેવલભાઈ અને સુજલભાઈ ત્રણેય જાય છીએ જસદણ. અને સુજલભાઈ હવે બાઇક લઈને આવી ગયા છીએ, તો હવે અમે ત્રણેય જઈશું જસદણ. હાલો કેવલભાઈ બેસી જાવ ગાડી ઉપર. હાલો તો જસદણ જઈને મળીએ. હાલો તો આપણે જસદણથી કેવલભાઈ માટે મસ્ત એક જોડી કપડાં લઈ લીધા છે. કેવા લાગ્યા કપડાં? આવી જોડી મસ્ત આપણે કેવલભાઈ માટે લઈ લીધી છે, તો કોમેન્ટમાં જણાવજો કપડાં કેવા લાગ્યા. હાલો હવે ક્યાંક જઈશું, નાસ્તો કરવા જઈશું ને કેવલભાઈ? શું ખાઈશું બોલો બોલો બોલો. મંચુરિયન. ઓ કેવલભાઈને મંચુરિયન ખાવું છે. જસદણમાં કઈ જગ્યાએ મળતું હોય છે આપણને ખબર નથી, તો એ જાવી ક્યાંક ખોળવી અને ખવડાવી કેવલભાઈને. તો હાલો તમે લોકો પણ નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ. શું પીવો છો? કેવલભાઈને ખાવું તો મંચુરિયન, પણ અત્યારે મંચુરિયન બપોરે મળ્યું નથી, એટલે અમે આવી ગયા છીએ કેવલભાઈને બદામ શેક પાવા જસદણમાં. તો ચાલો તમે પણ ઠંડુ પીવા. હાલ તો હવે અમારા સુજલભાઈ છે ને એ શરમાય કાળા ગજબના. હવે વિડીયામાં આવવાનું થાય ને તાતે એને એમ થાય કે ઓહો. તો હવે વહી આવ્યા છે એ જસદણથી ઘરે, કારણ કે આવા તડકાનું કેવલભાઈને તો મંચુરિયન ખાવું તો મંચુરિયન તો કાંઈ મળ્યું નહીં. એટલે કીધું હવે કેવલભાઈ શું ખાઈશું? તો એ કે ફૂઈ કાંઈ ખાવું નથી, કે હાલો હવે ઘરે જતા રહી. તો ઘરે આવતા રહ્યા છે અને આવીને અમે મસ્ત રોટલા બનાવી નાખ્યા છે. અને ચાવડા સાહેબ જો આવા લાડવા અને ગાંઠિયા અગાઉથી જ લઈ આવ્યા હતા. અમે હજી જસદણથી આવ્યા નહીં ને તે પહેલાં તેમણે જો આવા મસ્તીના ગાંઠિયા અને આ લાડવા લઈ આવ્યા છે. તો કોને કોને આવા લાડવા ભાવે છે? અમારા ગામમાં જ મળે છે હા લાડવા. અને આપણે જો ચૂલો તૈયાર જ, અને આ રોટલા પણ ચાલુ જ છે બનવાના. કેવલભાઈ ને વાળ કપ્યા હતા એટલે આવીને નાઈ લીધું છે કેવલભાઈએ. કેવલભાઈ હવે જમવા બેસી જઈશું ને? જસદણમાં તો કાંઈ અરમાન પૂરા થયા નહીં તમારા મંચુરિયન ખાવાના. તો હવે આપણે મંચુરિયન ખાવા ક્યાં જાવી છીએ? સોમનાથ. ઘેલા સોમનાથ. હવે પાછા સાંજે જઈશું, જવાશે તો. ઓકે ઓકે જઈશું ને? હા જઈશું. મજા આવે ને? હા મજા આવે. તો હવે વેકેશન પૂરું થવાને આરે છે એટલે કેવલભાઈને લઈ ગયા હતા જસદણ. વાળ કપી દીધા, મસ્તીના કપડાં એક જોડ લઈ દીધા. અને આજે એમને બપોરે મંચુરિયનનું સપનું પૂરું થયું નથી, એટલે સાંજે અમારે એનું સપનું પૂરું કરવા હાટું સોમનાથ જવું પડશે. કારણ કે ઘેલા સોમનાથ જેવું મંચુરિયન જસદણમાં ન મળે. કારણ કે એક વખત સુજલભાઈ મારા હાટ લાવ્યા હતા, પણ અમને કાંઈ ભાવ્યું નહોતું. પોચું હતું ને અમને તો પોચા મંચુરિયન ન ભાવે, કડક હોય ને મીઠા મસ્તીના. અને અમારા ઘેરલા સોમનાથમાં તો આપણે જેવું કેવી ને એવું મસ્ત બનાવી દે. તો હાલો તો હવે આપણે જો મસ્તીનું બધું તૈયાર કરી નાખ્યું છે જમવાનું. અને હવે કેવલભાઈ તમારા મામાને બોલાવી લ્યો એટલે આપણે બધા બેસીને જમી લેવી. અને કેરીઓ પણ અમે મસ્તીની લઈ આવ્યા છે. મસ્તીની કેરીઓ પણ આપણે લઈ આવ્યા છે જસદણથી, કેસર ઓરિજિનલ હો. તો હાલો તઈ મસ્તીની કેસર કેરી ખાવા. અને હવે અમે બધા ભેગા થઈ અને જમી લેવી. અમારા પતિદેવ પણ હવે આવી ગયા, ચાવડા સાહેબ પણ આવી ગયા છે નાઈને. તો ચાલો હવે બધા ભેગા બેસીને જમી લઈએ. તો આવો તમે લોકો પણ જમવા. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.